ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે ધોરણ 7માં એક્ટિવિટી 8 એટલે કે એક્ટિવિટી 8 મેગા રાઇડ ખૂબ સુંદર મજાનું યુનિટ છે. તો આ યુનિટને આપણે આજે શીખવાના છીએ. તો સૌપ્રથમ આપણે આ યુનિટને આજે ભણીશું, જેની અંદર ઘણી બધી બાબતો આની અંદર દર્શાવેલી છે. આ જ જે મેગા રાઇડ છે તો એની પ્રક્રિયા હાલ અમદાવાદ અને ગાંધીનગરમાં ચાલી પણ રહી છે. એટલે અહીં જે આપણને સ્ટોરીની વાત કરવામાં આવી છે એ સ્ટોરી પૂરેપૂરી સાચી અને હકીકતવાળી સ્ટોરી છે. એટલે આ એના દ્વારા મેટ્રો જે છે કે એ પ્રોજેક્ટની વાત જે છે તો એની અંદર જે પણ પ્રોજેક્ટની વાત કરવામાં આવેલી છે એ પ્રોજેક્ટની વાત ખૂબ સત્ય છે. તો એ સત્ય હકીકત વાતને આપણે આજે જાણીએ. ચાલો સૌ કોઈ ટેક્સ્ટ બુકમાં ધ્યાન આપશે. સૌ પ્રથમ આપણે જોઈશું કે ગુજરાત ઇઝ અ પ્રોગ્રેસિવ સ્ટેટ. ગુજરાત કેવું છે? તો ગુજરાત આપણે જોઈશું તો ગુજરાત એ ખૂબ જ જે છે કે વિકાસશીલ એક રાજ્ય છે. અહેમદાબાદ ઇઝ ધ લાર્જેસ્ટ સિટી સેન્ટર ઓફ બિઝનેસ ઇન ગુજરાત. કે અમદાવાદ એ જે છે કે ગુજરાતનું ખૂબ જ મોટું અને જે છે વેપારની દ્રષ્ટિએ ખૂબ જ આગળ પડતું શહેર છે. ત્યારબાદ આપણે જોઈએ ગાંધીનગર ઇઝ ધ કેપિટલ ઓફ ગુજરાત. તો ગાંધીનગર એ ગુજરાતનું મુખ્ય પાટનગર છે. અબાઉટ 50,000 પીપલ એવરી ડે ટ્રાવેલ બિટવીન ધીઝ ટુ કેપિટલ્સ. કે આ બે મુખ્ય પાટનગરો એટલે કે કેપિટલ્સ ઓલ્ડ એન્ડ ન્યૂ, કે પહેલાંના સમયમાં અમદાવાદ એ પાટનગર હતું, ત્યાર પછી ગાંધીનગર હાલનું એ પાટનગર છે. એટલા માટે કીધું છે કે આશરે 50,000 જેટલા લોકો દરરોજ આ જૂના અને નવા પાટનગર વચ્ચે પોતે મુસાફરી કરતા હોય છે. તો વી નીડ અ ગુડ ટ્રાન્સપોર્ટ ફેસિલિટી. તો એના માટે શું જરૂરી છે? ખૂબ સુંદર મજાની જે ટ્રાન્સપોર્ટની ફેસિલિટી એટલે કે સુવિધા જરૂરી છે. તો ધ ગવર્મેન્ટ ઓફ ગુજરાત પ્લાન અ ન્યૂ રેલવે પ્રોજેક્ટ. તો ગુજરાત સરકાર દ્વારા એક નવો રેલવેનો પ્રોજેક્ટ તૈયાર થઈ રહ્યો છે. ધ ગવર્મેન્ટ સ્ટાર્ટેડ 2,000 કરોડ કંપની ફોર ધેટ પ્રોજેક્ટ. તો સરકારે તે પ્રોજેક્ટ માટે 2,000 કરોડની કંપની શરૂ કરી છે. ધ નેમ ઓફ કંપની ઇઝ મેગા. તો આ કંપનીનું નામ શું છે? મેગા. એટલે કે એનું શોર્ટ ફોર્મ છે. એમ એટલે મેટ્રોલિંક, ઈ એટલે એક્સપ્રેસ, ફોર જી એટલે કે ગાંધીનગર, એન્ડ એ એટલે અહેમદાબાદ. તો એનું ફૂલ ફોર્મ છે મેટ્રોલિંક એક્સપ્રેસ ફોર ગાંધીનગર એન્ડ અહેમદાબાદ. ધ કોસ્ટ ફોર ધીસ પ્રોજેક્ટ ઇઝ અબાઉટ 1,200 કરોડ. કે આ પ્રોજેક્ટ માટે લગભગ 1,200 કરોડનો ખર્ચ થશે. ધ મેટ્રો રેલ પ્રોજેક્ટ હેઝ ટુ ફેઝ. કે આ મેટ્રો રેલનો જે છે કે પ્રોજેક્ટ એ બે ભાગમાં વહેંચા છે. ઇન ધ ફર્સ્ટ ફેઝ કે પહેલા ભાગમાં ધેર વિલ બી 3 લાઇન્સ. તો કેટલા વિભાગ બનશે? 3. નોર્થ સાઉથ કોરિડોર એટલે કે ઉત્તર દક્ષિણ વિભાગ, ઈસ્ટ વેસ્ટ કોરિડોર એટલે કે પૂર્વ પશ્ચિમ વિભાગ, એન્ડ અંડરગ્રાઉન્ડ કોરિડોર એટલે કે જે છે કે ભોયડાનો વિભાગ. એમ એના 3 વિભાગ એના પડશે. ધ ટોટલ લેન્થ ઓફ ઓલ ધ 3 લાઇન્સ વિલ બી 76 કિલોમીટર્સ. તો આ 3 વિભાગની જે છે કે લંબાઈ કેટલી થશે? તો એ 76 કિલોમીટર જેટલી થશે. ત્યારબાદ આપણે એના પછીના ફકરાને આપણે જોઈએ તો ધ નોર્થ સાઉથ કોરિડોર વિલ કનેક્ટ આશ્રમ રોડ ટુ ગાંધીનગર. તો જે ઉત્તર દક્ષિણ વિભાગ એ કોને જોડશે? તો આશ્રમ રોડથી ગાંધીનગરને જોડશે. ધીસ કોરિડોર વિલ બી 32.65 મીટર્સ લોંગ.
એટલે કે જે છે કે 32.65 મીટર જેટલો શું થશે એ લાંબો થશે. ઇટ વિલ સ્ટાર્ટેડ ફ્રોમ એપીએમસી વાસના ઓન નેશનલ હાઈવે નંબર 8A. તો એ ક્યાંથી શરૂ થશે? તો એ વાસણા પર નેશનલ હાઈવે 8A એ શરૂ થશે. ઇટ વિલ પાસ થ્રો વાસના, પાલડી ટાઉન, VS હોસ્પિટલ એન્ડ ટાઉન હોલ. તો તે વાસનાથી આગળ વધીને પાલડી, VS હોસ્પિટલ અને ટાઉન હોલ સુધી એ જશે. This line will cross the east-west corridor at income tax junction. તો આ જે છે એ લાઇન એ ઈસ્ટ એટલે કે પૂર્વ પશ્ચિમના વિભાગને એ કોની સાથે જોડશે? તો ઇન્કમ ટેક્સ જંકશન સુધી એટલે કે સ્ટેશન. ઇટ વિલ ટર્ન અ લિટલ લેફ્ટ નિયર કોબા સર્કલ. કે ત્યાંથી થોડુંક ડાબે બાજુ પાસે શું? કોબા સર્કલ. એન્ડ વિલ રન ટુવર્ડ્સ ગાંધીનગર. એ ક્યાં સુધી આગળ વધશે? ત્યાંથી એ ગાંધીનગર સુધી આગળ વધશે. There are 2 more junctions on this line. તો આ જે છે કે આ જંકશન ઉપર 2 બીજા સ્ટેશનો જોવા મળશે. ઇન્ફોસિટી એન્ડ ગિફ્ટ સિટી. તો જે છે કે આ 2 જે સ્ટેશન જોવા મળશે. There will be 31 સ્ટેશન ઓન ધીસ કોરિડોર. કે આ વિભાગમાં ટોટલ કુલ કેટલા સ્ટેશનો જોવા મળશે? તો 31 જેટલા સ્ટેશનો તમને આની ઉપર જોવા મળશે. નાવ લેટ અસ ગો ઓન ધ ઈસ્ટ વેસ્ટ કોરિડોર. તો હવે જે છે કે ચાલો આપણે હવે ઈસ્ટ વેસ્ટ કોરિડોર તરફ જઈએ. ઇટ વિલ સ્ટાર્ટ ફ્રોમ કાલુપુર. તો આ ક્યાંથી શરૂ થશે? તો એ કાલુપુરથી શરૂ થશે. ઇટ વિલ રન થ્રો ધ મેઇન એરિયાઝ ઓફ અહેમદાબાદ. તો એ જે છે કે અમદાવાદ શહેરના મુખ્ય વિસ્તારોમાંથી પસાર થશે. ધેન ધ લાઇન વિલ ટર્ન સાઉથવર્ડ્સ. પછી એ ત્યાંથી કઈ બાજુ પસાર થશે? દક્ષિણ દિશા તરફ પસાર થશે. આઈટી સર્કલ. એ ત્યાંથી જે છે કે આઈટી સર્કલ તરફ પસાર થશે. ઇટ વિલ ગો ટુ વર્ડ્સ કોમર્સ ક્રોસિંગ. તો એ ત્યાંથી આગળ વધીને કોમર્સ ક્રોસિંગ તરફ વધશે. થલતેજ ક્રોસિંગ વિલ બી ધ લાસ્ટ સ્ટેશન ઓફ ધીસ રૂટ. કે આ માર્ગનું સૌથી છેલ્લું સ્ટેશન કયું હશે? તો એ થલતેજ ક્રોસિંગ. ઇટ વિલ ટર્મિનસ ઓન ઈસ્ટ વેસ્ટ કોરિડોર. તો એ જે છે કે આ મુખ્ય જે છે કે આ વિભાગનું એ ટર્મિનસ શું હશે? તો એ થલતેજ ક્રોસિંગ, કારણ કે એ છેલ્લું સ્ટેશન છે એના કારણે. ટોટલ લેન્થ ઓફ ધીસ લાઇન વિલ બી 10.90 કિલોમીટર્સ. તો જે છે કે આ વિભાગની આ લાઇનની જે છે કે એની લંબાઈ કેટલી હશે? તો 10.90 કિલોમીટર જેટલી હશે. ઇટ વિલ કનેક્ટ ઈસ્ટર્ન એન્ડ વેસ્ટર્ન અહેમદાબાદ. તો જે છે કે આ કોને જોડશે? તો એ પૂર્વ અમદાવાદ અને પશ્ચિમ અમદાવાદને એકબીજા સાથે જોડશે. ત્યારબાદ આપણે જોઈએ મોસ્ટ ઓફ ધ મેટ્રો રૂટ વિલ બી ઓન પિલર્સ એન્ડ ઓવરબ્રિજ. તો મોટાભાગનો જે છે કે આ મેટ્રોનો માર્ગ એક શેની ઉપર હશે? તો થાંભલા અને પુલ ઉપર હશે. ધેટ વિલ બી કોલ એલિવેટેડ રૂટ. તો આને કેવો કહેવાશે? તો ઉચ્ચ સ્તરીય માર્ગ તરીકે એને ઓળખાશે. The travelers will enjoy the beautiful scene in the town. તો મુસાફરોને જે છે કે આ શહેરને જે છે કે ખૂબ સુંદર નજારાની મજા માણશે. It will be lovely view to see metro trains running on elevated tracks. કે આ ઉચ્ચ સ્તરીય માર્ગ પરથી જ્યારે પસાર થશે તો સૌ કોઈને ખૂબ સુંદર મજાના નજારાની મજા મળશે. ત્યારબાદ આપણે જોઈશું યુ વિલ બી એબલ ટુ ટ્રાવેલ વિદાઉટ ટિકિટ્સ ઇન ધીસ મેટ્રો રેલ. કે તમે જે છે કે આ મેટ્રો
ટ્રેનની મુસાફરી તમે ટિકિટ વગર પણ કરી શકો છો. યુ કેન યુઝ સ્માર્ટ કાર્ડ ફેસિલિટી. તમે જે છે કે સ્માર્ટ કાર્ડની સુવિધાનો અહીં તમે ઉપયોગ કરી શકો છો. યુ કેન એન્ટર અ સ્ટેશન વિથ યોર સ્માર્ટ કાર્ડ. કે તમે આ સ્ટેશનમાં જ્યારે પ્રવેશ કરો ત્યારે સ્માર્ટ કાર્ડ દ્વારા તમે પ્રવેશ કરી શકો છો. યુ સ્વાઇપ ધ સ્માર્ટ કાર્ડ એટ યોર એક્ઝિટ સ્ટેશન. કે તમારે જ્યારે બહાર નીકળવાનો જે સ્ટેશન હશે તો ત્યાંથી તમે જે છે કે સ્માર્ટ કાર્ડને સ્વાઇપ કરીને પણ બહાર નીકળી શકો છો. ધ સિસ્ટમ વિલ ઓટોમેટિકલી કાઉન્ટ ધ ટ્રાવેલ ચાર્જીસ. તો જે છે કે જે સિસ્ટમ છે એ આપોઆપ ગણતરી કરીને મુસાફરીનો ખર્ચ જે છે કે નક્કી કરી નાખશે. ધ ટ્રેન્સ વિલ રન વિદાઉટ ડ્રાઈવર્સ. કે આ ટ્રેન જે છે એ ડ્રાઈવર વગર ચાલશે. બટ યુ નીડ નોટ વરી. પણ તમે જે છે કે આની ચિંતા કરશો નહીં. ટેકનોલોજી વિલ ટેક કેર ઓફ યોર સેફટી. તો ટેકનોલોજી જે છે કે તમારી સલામતી અને સુરક્ષાની પૂરેપૂરી જે છે કે ખાતરી રાખશે. CBTC એટલે કમ્યુનિકેશન બેઝડ ટ્રેન કંટ્રોલ સિગ્નલિંગ ટેકનોલોજી વિલ મેક યોર ટ્રાવેલ સેફટી. કે જે છે કે CBTC ની સિગ્નલ દ્વારા કે ની ટેકનોલોજીનો ઉપયોગ કરીને જે છે કે તમારી મુસાફરીને કેવી કરશે? સલામત બનાવશે. ઓલ ધ મેટ્રો કાર્સ વિલ બી એર કન્ડિશન. કે તમામ મેટ્રો ટ્રેન કેવી હશે? તો એસીથી સંપૂર્ણ હશે. ધ ટ્રેન વિલ ટ્રાવેલ એટ ધ મેક્સિમમ સ્પીડ ઓફ 100 km/h. કે આ ટ્રેનની મેક્સિમમ એટલે કે વધારેમાં વધારે એની ઝડપ કેટલી હશે? તો 110 km/h હશે. રેડી ફોર ધ રાઇડ. શું તમે પણ આની સવારી કરવા માટે તૈયાર છો? તો અહીં આપણો આ યુનિટ પૂર્ણ થાય છે. આની એક્ટિવિટી આપણે સૌ કોઈ આવતીકાલે શીખીશું. તો જય હિન્દ.